ऐ मोमिनो मुबारक रमजान का महीना। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि वस्सलातु वस्सलामु अला अहलिहा अम्मा बाद। अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। આપણે આ 10નો બીજો ભાગ જે અમે ચર્ચા કરી રહ્યા છે એ દુઆ ઇમામે ઝમાનાથી ઓળખાય છે દુઆ જે લગભગ અમે ખાલી માહે મુબારક રમઝાનમાં સાંભળતા આવે છે. ये दुआ रसूल खुदा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम પાસેથી એની શીખવણી મળી. બધા એમે તાહિરીન આ દુઆને લેતા છેલ્લે આ આપણા જમાનાના ઇમામ સાહેબ અલ અસ્ર વલ ઝમાન અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફ સુધી આ દુઆ પહોંચીને પછી આપણા સુધી ઇમામ એટલે આ દુઆ ઇમામે ઝમાનાથી ઓળખાય છે. ગઈકાલે અમે વાત કર્યા અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂર સુરૂર ઉપર કે પરવરદિગાર દાખિલ કર સુરૂર ખુશીને કબરની અંદર જે આપણાથી પહેલા વટાઈ ગયા છે આ લોકોને. આજે અમે આ દુઆનો બીજો ભાગ ઉપર થોડી ઘણી ચર્ચા કરશું. અલ્લાહુમ્મા અગની કુલ્લ ફકીર. દુઆ અહીંયા સામે લખેલી છે, તમે સાથે પડતા જાજો. અલ્લાહુમ્મા અગની કુલ્લ ફકીર. આ દુઆની ખૂબીમાં એક ખૂબી એ છે કે જે પહેલો ફિકરો હતો અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂર સુરૂર ને સૌથી છેલ્લો ફિકરો છે અલ્લાહુમ્મા અગની اللهم اقض عنا الدين واغننا من الفقر انك على كل شيء قدير. એ સૌથી છેલ્લો ફિકરો ને સૌથી પહેલો ફિકરો એમાં એક વર્ડની કમી રહી ગઈ છે. બાકી બધાય વર્ડમાં એક વર્ડ, એક શબ્દ ખુદાવંદ કરીમના આ ઇમામ રસૂલ વાપર્યા છે. એ વર્ડ છે, એ શબ્દ છે કુલ્લી ફકીર. અલ્લાહુમ્મા અગની કુલ્લી ફકીર કે ખુદાયા બધાય ફકીરોને ગની બનાવી દે. બધાય ફકીરોને તું તારી પોતાની નેમત ને ગનીમતથી નવાજી દે. कुल्ल फकीर आज कुल्लू जो शब्द खुदा ना रसूल जे वापर्या છે એનું કારણ હશે. કંઈક ને કંઈક કારણ વગર કોઈ વસ્તુ થતી નથી. આ દુઆમાં જ્યારે તમે જોશો અલ્લાહુમ્મા અગની કુલ્લ ફકીર, અલ્લાહુમ્મા અશબિዕ કુલ્લ જાય, અલ્લાહુમ્મા અક્સુ કુલ્લ ઉરિયાન, અલ્લાહુમ્મા અક્દી દૈન કુલ્લ મદીન, અલ્લાહુમ્મા ફરજ અન કુલ્લ મકરૂહ. આ બધું કુલ્લી ઘડી વારંવાર જે આવે છે એનું કારણ છે. કારણ એ છે કે આપણે પહેલા સમજવા જેવું છે કે આપણા ઉપર હક બહુ વધારે છે ને ખુદાવંદ કરીમ જે સિફતો રાખે છે એની પોતાની જે સિફાત છે આપણે તો ખાલી નવાનું નામ ખુદાને ખબર છે કે જે અલ્લાહ રહીમ છે, રહેમાન છે, કરીમ છે, મુબીન છે, મલિક છે, અઝીઝ, જબ્બાર, મુતકબ્બિર, મુતહૈમિન, મુતઅઝ્ઝિઝ, બધું જે નામ છે ખુદાના એમાં એક નામ છે ગની. જે અમે ઇમામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વ સલામુ અલૈહ જે મુનાજાત પડતા હોય છે એ માહ મુબારક રમઝાન પર હું વિનંતી કરીશ કે બધાને કે આ દુઆ આ મુનાજાત અમીરુલ મોમિનીન અગર થઈ શકે તો દરરોજ પઢીએ ને અગર ન થઈ શકે તો અઠવાડિયામાં એક વખત ઓછામાં ઓછું પઢીએ. અગર એ ન થઈ શકે તો મહિનામાં એક વખત પઢીએ. એ ન થઈ શકે જેવી રીતના દુઆ કુમેલ છે. દુઆ કુમેલ વાસ્તે એટલા સુધી છે કે તમે અગર ન પઢી શકો તો જિંદગીમાં પણ એક વખત જરૂર પડે. ને શિયાઓની ખૂબીમાં છે, શિયા ઇથના શરીરની નિશાનીઓમાં ખૂબીઓમાં પણ એ છે કે દુઆ કુમેલ એનું ભાગ હોય છે. આપણા સાથે અલ્હમ્દુલિલ્લાહ અમે એ કોમના રખેવાલો છે કે કોમના મેમ્બર્સ છે કે કોમના માણસો છે જે કોમ એવી ઓર્ગેનાઇઝ એવી સાથે ચાલે છે કે તમે એક વાત કહું, હું અહીંયા આવ્યો છું, આ ગામમાં પહેલા વખત આવ્યો છું. હું કોઈને ઓળખતો નહોતો.
નામથી અમુક માણસો, અમુક બુઝુર્ગો અને હું નામથી ઓળખતો હતો, પણ ઘણું ટાઈમ થયું ભૂલાઈ ગયા હતા. પછી આજે મુલાકાત થઈ પાછી તો ખુશી થઈ. તો આ ગામમાં જ્યારે અમે આવે છે તો આપણે શું થાય કે અમે નવા ગામમાં જાય છે, આપણું શું હાલ થશે ત્યાં. પણ ખોજા તરીકે વાત કરું છું, ખોજા ઇસ્લામ તરીકે આજ દિવસ સુધી જેટલા પણ ગામોમાં અમે ગયા છે, તમે પણ ગયા હશો, જ્યાં આપણી કોમ્યુનિટી હોય, આપણી જમાતો હોય, તો આપણી વ્યાધિ નથી હોતી કે આપણું શું થશે, કેમ કે અમે બધા એક છે. આપણા વિચારો એક છે, આપણા કર્તવ્ય એક છે, આપણા બધી વસ્તુ, આપણી આદતો એક છે, બધી એક છે. તો આ દુઆમાં જ્યારે અમે દુઆ કરીએ છીએ ખુદાવંદ કરીમની બારગાહમાં, અલ્લાહુમ્મા અગની કુલ્લ ફકીર, એ પરવરદિગાર તું બધાયને ગની બનાવી દે. તો આમાં અમે એક્સક્લુઝિવ નથી કરતા, અમે અલગ નથી કરી નાખતા ખોજા વાસ્તે આ દુઆ છે નહીં, કે આ ખાલી મોમિન વાસ્તે દુઆ છે નહીં, કે આ ખાલી મુસલમાન વાસ્તે દુઆ છે નહીં, કે આ ખાલી કોઈ ખાસ માણસ વાસ્તે અમે દુઆ કરી રહ્યા છે નહીં. એ વાત ખુદા એની પૂરી મખલૂકને તમારી દુઆનો શામિલ હાલ કરવા માંગે છે. ખુદા ચાહે છે કે તમે બધાયને પોતાની દુઆમાં યાદ રાખો. ગઈકાલની વાતોમાં જે ગઈકાલ મારા ભાઈઓ અહીંયા હતા, એ લોકો કહેશે, યાદ હશે તમે લોકોને, કે રસૂલ કહે છે કે કાફરને પણ તમે બુરો નહીં કહેતા, કાફરને પણ તમે ખરાબ નહીં કહેતા. કારણ એ છે કે તમને ખબર નથી કે કદાચ એનું છેલ્લું ટાઈમ જ્યારે આવશે, છેલ્લું વખત આવશે, જ્યારે એની રૂહ કબ્ઝ થવા માંડી હશે, ત્યારે એ કાફર ઈમાન લઈ આવ્યું હોય ને તમે એને ખરાબ કહીને તમારું ઈમાન ગુમાવી શકો છો. તો આપણે એવું ધ્યાન રાખવાનું છે, આપણે ખ્યાલ મગજમાં રાખવાની છે કે અમે એવું ન થાય. ઘણા વખત એવું થાય છે કે અમે કહે છે ને કે અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિરહમતિકા અલ્લતી વસિዐત કુલ્લા શૈ વ બિકુવ્વતિકા અલ્લતી qahharta બિકુલ્લી શૈ વ બિઇઝ્ઝતિકા અલ્લતી લા યકુમુ લહા શૈ. ને પછી આગળ વધતા યા નૂર યા કુદ્દૂસ, પછી શું કહે છે દુઆ કમાલમાં, અલ્લાહુમ્મા ઇગફિર લી અઝ્ઝુનૂબ અલ્લતી તહતિકુ અલ-હિસાબ, અલ્લાહુમ્મા ઇગફિર લી અઝ્ઝુનૂબ અલ્લતી તુનઝિલુ અન-નિકામ, અલ્લાહુમ્મા ઇગફિર લી અઝ્ઝુનૂબ અલ્લતી તહબિસુ અદ-દુઆ. એ પણ અમે શબ્દો, ઇમામના શબ્દો છે, જે અમે દોહરાય છે અને પડે છે અને સમજીને પડે છે કે પરવરદિગાર મારા ઓલા ગુનાહ માફ કરી નાખ, જે મને મારી દુઆઓના રૂકાવટ બની જાય છે, મારી દુઆઓ કબૂલ થવા, તારી મુસ્તજાબતની દરવાજા સુધી પહોંચતા નથી દેતા. એ ગુનાહો મારા તું માફ કરી દે. અમે માંગે છે કે નથી માંગતા. કારણ શું છે કે એવું ન થાય કે અમે બીએ છે કે આપણા ગુનાહોના થકી અમે કદાચ ખોટે ઠેકાને આપણો ખોટો ઠેકાનો જહન્નમ, ખુદાના ખાતમ બદહન એ થશે. પણ અમુક ટાઈમે સારા કામો પણ આપણે પાછા કરી નાખીએ છીએ. આપણા સારા કામો તમને સાફ જવાનમાં કહું છું કે સારા કામોથી એ રીતે કે માણસ જ્યારે સારો કામ કરતો હોય છે તો એના અંદર પોતે અંદરથી વિચાર કરતો હોય છે કે હું આટલું બધું સારું કર્યું છું, હું આટલું બધું સારું કરી નાખ્યું છું, મારો સ્ટોક બહુ વધારે છે, મારો સ્ટોક આટલું છે, હું આટલું બધું મોકલી દીધું છું. મારા ભાઈ આજે અમીરુલ મોમિનીન શહાદતની રાત છે. અમીરુલ મોમિનીન જેના ખજાનામાં બધું છે, આટલું છે કે આપની આખી કોમ, આખી દુનિયા, આખા દુનિયાના ઇન્સાનોને એક બાજુ રાખીએ ને અમીરુલ મોમિનીન ખાલી એક ઝરબત જે માયરા હતા, એ ઝરબતને એક જગ્યા રાખીએ તો કમ્પેરિઝન નથી કરી શકતા, એનું ઇક્વિવેલન્ટ નથી થઈ શકતા, પહોંચી જ નથી શકતા. ઇમામ જ્યારે ઊભો થાય છે મહેરાબમાં, મસ્જિદુલ કુફામાં, તો એ કહે છે મિન કિલ્લતિz ઝાત, એ અલ્લાહ હું ક્યાં આવી રહ્યો છું ને એ રસ્તા ઉપર હું આવી રહ્યો છું જ્યાં મને મારા સાથે જે પ્રોવિઝન, અમે કે પ્રોવિઝન જે આપણા સાથે જે અમે સફર ઉપર જાય તો અમે બધું સાથે લઈ જાય ને, તો અમે એવા સફર ઉપર જઈ રહ્યા છે. અમીરુલ મોમિનીન કહે છે કે એટલો લાંબો સફર છે ને એટલો બારીક છે, એટલું એનો રસ્તો એટલું દકીક છે, એટલું ગરમ છે, જે સિરાતુલ મુસ્તકીમ અમે કહે છે ને કે અમે કુલે સિરાતથી વટાઈ જશું, કે એવું ગરમ, એવું તેજ, એવું આગથી વધારે ગરમ, તલવારથી વધારે તેજ, ને આ બધી વાતો એ આ રસ્તો છે દુનિયાનો જે અમે ગુજારી રહ્યા છીએ. એ આ રસ્તો છે જ્યાં અમે જિંદગી ગુજારી રહ્યા છીએ. અમે કુલે સિરાતની યાદી કરવાની જરૂર નથી મારા ભાઈઓ તથા બહેનો. અહીંયા તમે અગર સીધી રાહ અખ્તિયાર કરી નાખ્યા અને સીધો રસ્તો તમે લઈ લીધા, તમે માફ કરજો, હું પણ સાથે અમે અગર લઈ લીધા, તો પછી પૂરે સિરાતની યાદી કરવાની જરૂર, ફિકર કરવાની જરાય જરૂર નથી. ત્યાં પણ બસ પસાર થઈ જશું, કેમ કે દકીક રસ્તો આ છે કે જ્યાં આપણે ઈમાનની સલામતી જોઈ છે.
આ મોલા કહે છે કે મને હું તો આવી રહ્યો છું પરવરદિગાર, પણ મારા પાસે પ્રોવિઝન બહુ ઓછું છે, કિલ્લા છે, બહુ કમી છે. ઈ અમીરુલ મુમિનીન જે પોતાના પ્રોવિઝન વાસ્તે આવતના બોલતા હોય ને આપણે નાના નાના સારા કામ કરીને પછી વિચાર કરે કે આપણા પાસે બહુ વધારે થઈ ગયું છે, અમે તો આટલા ટાઈમ સુધી સેવા કર્યા છે. ઇમામનું રસૂલ કહે છે કે તમે એક કામ નેક કરો છો તો તમે એક દરખ્ત બનાવો છો, એક ઝાડ જન્નતના બાગમાં. માણસ બીજું કામ કરે છે સારું તો બીજું ઝાડ બને છે, કરતા કરતા લાખો ઝાડ અમે બનાવ્યા. પણ યાદ રાખજો, આ મહેનત કરવા પછી આટલા બધા ઝાડો અમે બનાવ્યા. રસૂલ કહે છે મને ખાલી એક જ બીક છે કે એક ખરાબ કામ કરીને એવું ન થાય કે તમે બધા ઝાડો મારી નાખો. એ બીક છે. તો અહીંયા જે સવાલ થાય છે, જે અમે ખુદા પાસે સવાલ કરે છે, અલ્લાહુમ્મા અગ્ની કુલ્લ ફકીર, એ પરવરદિગાર બધાય ફકીરોને ગની બનાવી દે, બધાય ફકીરોને તું તારી રહેમતથી, તારી સદકે, તારી નેમતથી નવાઝ. આટલું બોલવું કાફી છે કે હું આ દુઆ કરીને બસ પતી ગઈ, મારી જિમ્મેદારી પૂરી થઈ ગઈ. પરવરદિગાર હું કર્યો, દુઆ કર્યો તારા સામે હું બેઠો તો, મારે બીજું કઈ હતું નહીં. બીજો સવાલ હું કરીશ તમને કે આ દુઆ ખાલી અમીરો વાસ્તે છે કે જે પૈસાવાળા માણસો હોય એ જ કે પરવરદિગાર તું ફકીરોને, તો આ લોકો ફકીર નથી પોતે? અગર આ સવાલ કરું તમને કે એક ફકીર આ દુઆ કરતો હોય કે ખુદાયા તું કુલ્લ ફકીરને ગની બનાવી દે, બધા ફકીરોને, તો એના સામે તો બલબલા બેઠા હોય છે, પૈસાવાળા માણસો બેઠા હોય છે. આ લોકોનું શું થશે? કોઈની મજાલ થઈ આજ દિવસ સુધી કે પૈસાવાળો ઉભો થાય ને કે એ ભાઈ તું શું દુઆ કરે છે મારા વાસ્તે, હું તો માશાઅલ્લાહ છું? આવી ના થઈ શકે છે? ના થાય. ખુદાના સામે અમે બધા ફકીર છે. ને હું નથી કહેતો, કુરાની આયત છે. પહેલા તો ખુદાની જાત એવી જાત છે, ખુદાની જાત એવી જાત છે કે જ્યારે માહે મુબારક રજબ હમણાં વટાણું, તમે બધા આ દુઆ પઢ્યા છો, યા મન યુતી મન લમ યસઅલહુ વ મન લમ યઅરિફહુ તહન્નુનન મિન્હુ વ રહમા. યા મન યુતી, એ ઓલો જે અતા કરનાર છે, જે દેવાવાળો છે. કોને? ઓલાને જે એને સવાલ પણ નથી કર્યો, એને પૂછ્યો પણ નથી, પણ એ દે છે. યા મન યુતી મન લમ યસઅલહુ, તને પૂછ્યો પણ નથી તો તું દઈ દીધો છે, તું એવો છો. વમન લમ યા, ખાલી પૂછ્યો નથી, વમન લમ યઅરિફહુ, એ તને ઓળખ્યો પણ નથી, જાણતો પણ નથી. અને એથિસ્ટ જે ઇનકાર કરે છે, ખુદાવંદ કરીમની જાતનો ઇનકાર કરતા હોય છે કે ખુદા છે જ નહીં, એને પણ ખુદા આપે છે. યા મન યુતી મન લમ યસઅલહુ વમન લમ યઅરિફહુ તહન્નુનન મિન્હુ વ રહમા અઅતિની બિમસઅલતી. પછી અમે કહે છે એ પર્વત તારી તારીફ કરવા પછી અમે કહે છે તું જેને તારી રહેમતથી નવાઈજો છો, તું આપણે પણ દે, આ આવતીની તું આપણે પણ અતા કર. એક આ વાત. ખુદાવંદ કરીમ કુરાનની આયતમાં કહે છે, યા અય્યુહન નાસ, એ મારા ઇન્સાનો. ઇન્સાન સાથે વાત થાય છે, આમ બનવું નથી કે ઈમાનવાળા સાથે વાત નથી થતી, ખાલી ખોજા બિરાદરી સાથે વાત નથી થતી. યા અય્યુહન નાસ, ઇન્સાનો, અંતુમુલ ફુકરા, તમે બધા ફકીર છો. કોના સામે ફકીર છો? ઇલલ્લાહી, અલ્લાહના સામે. વલ્લાહુ હુવલ ગનીયુલ હમીદ, ખુદા છે ખાલી જે ગની છે ને જે હમીદ છે. અમે મુનાજાત અમીરુલ મુમિનીનની વાત કરતા હતા, જે દુઆ અમે દરરોજ પઢવાની છે, એમાં મોલા શું કહે છે? મૌલાયા અંતલ ગની વ અનલ ફકીર વ યરહમુલ ફકીર ઇલ્લલ ગની. કોણ છે ફકીર ઉપર સિવાય ગની? કોણ મદદ કરી શકે? સવાલ હું કરતો હતો કે આજ કાફી છે આપણા વાસ્તે કે આ અમે બોલીએ, પઢીએ, 100 વખત તમે પઢો. કોઈ ભાઈ આવીને અહીંયા બેસે આજે રાતના આમાં પછી, એટલે 100 વખત અમે આ દુઆ કરીએ, ગીડગીડાય રોતા રોતા અમે આ દુઆ પઢીએ. અલ્લાહુમ્મા અગ્ની કુલ્લ ફકીર,
અલ્લાહુમ્મા અશફિ કુલ્લ જાય, અલ્લાહુમ્મા અક્સ કુલ્લ ઉરિયાન, એ બધી વાતો આવશે આગળ. પણ આજે ફકર ઉપર અમે વાત કરી છે. ફખર નહીં. ફખર અલગ વસ્તુ છે, ફકર અલગ વસ્તુ છે. કાફ ફે કાફ રે, ફકીર ફુકરા, ગરીબ. ગરીબનો મતલબ અહીંયા ફકીરનું નથી થતું, ગરીબનો મતલબ બીજું છે, ઇશારા આવતા અમે. પણ ફકીરની વાત થાય છે. તો ખુદાવંદ કરીમ તમને કહેશે, ખુદાને તમે પૂછો કે આ હું દુઆ કરું છું, ખુદાએ તો કબૂલ કરી નાખ. ખુદા કહેશે ના, સોરીને શું કહેવાય ફ્રેન્ચમાં? સોરી. આસન ઈઝી છે મારા વાસ્તે, તમારું હાર્ડ. તો ખુદા કહેશે માફ કરજો, સોરી. એ તમે પૂરું નથી, કન્ડિશન પૂરી નથી થઈ. જે શરત હું રાખ્યો છું એ શરત બીજી છે. શરત શું છે કે ખુદાવંદે કરીમે તમે આપ્યું છે તો તમે પણ થોડી ઘણી સિફત ખુદાની તમારા દિલમાં રાખો. તમે પણ થોડી ઘણી થોડા ગની બતાડો માણસોને, તમે પણ ગની છો ખુદા પ્રત્યે કે અલ્લાહ હું આવો ગુનેગાર બંદો છું, પણ તું મને આટલી બધી નેમતોથી નવાજી દીધો છો, આટલી બધી વસ્તુઓથી તું મને હેલ્પ કર્યો છો, તું મને આપ્યો છો. તમે ખુદા પાસે શુક્ર અદા કરતા કરતા સવાલ નથી કરી શકતા કે પરવરદિગાર થોડી ઘણી મને તારી આ સિફત બંધાઈ દે કે હું પણ થોડું ગની બની જાઉં, હું પણ ગરીબોની મદદ કરી શકું, હું પણ ફકીરો પાસે જઈ શકું. ફકીર એ માણસ નહીં કે જે રસ્તા ઉપર બેઠો હોય, એ ફકીર નહીં. ફકીર રસૂલ કહે છે ફકીર એ માણસ છે કે જેની હાલત તમે પોતે શોધી આવો, પોતે ગોતી આવો કે માણસ કેવું હાલતમાં છે. એ તમારા પાસે આવે ને તમે એને દીધા, કાંઈ મોટી વાત નથી, પણ તમે પોતે જાઓ, ભાઈ હું તારી શું મદદ કરી શકું છું. ને જ્યારે મદદ કરો ત્યારે એને અહેસાસ નહીં દેવા દો કે ના હું કાંઈ નથી. ઇન્શાઅલ્લાહ મજલિસમાં જ્યારે મસાયદ થશે અમીરુલ મુમિનીનના કાલની મજલિસ, આવતીકાલ એમાં તમે સાંભળશો. ઇમામ કહે છે ફકીર પૂછે છે મોલા તમે કોણ? મોલા નથી કહેતો, ભાઈ તું છો કોણ? કે તું કેમ પૂછે છે મને, હું કોણ છું? અલ મિસ્કીન જાલિસુલ મિસ્કીન, એક મિસ્કીન પાસે બેઠો છે. અલ ફકીર જાલિસુલ ફકીર, એક ફકીર પાસે બેઠો છે. અમે અહેસાસ નહીં દેવડાવીએ સામેવાળાને કે અમે માશાઅલ્લાહ છે, તું માશાઅલ્લાહ છો. ના, એવું હક આપને ખુદા નથી આપ્યું. તો પછી ખુદા તમારી ગિના, તમારી વધારો કરશે. એક આ ક્વોલિટી. ફકીર માણસ જ્યારે આ દુઆ કરે ને પ્રેક્ટિકાલિટી જ્યારે અમલની જિંદગીમાં જ્યારે આવે છે ને અમલની દુનિયામાં જ્યારે કદમ રાખે છે, તો એ માણસ શું કરશે? એ શું સવાલ કરશે? ખુદાયા તું ફકીરોને ગની કરી દે, હું પોતે ફકીર છું, હું તો ગની નથી, હું કોના પાસે જાઉં, હું કોની મદદ કરું, હું કોને પૂછું? મારા ભાઈઓ તથા બહેનો, એક વાત યાદ રાખવા જેવી છે. ઇન્સાન દુનિયામાં જીવતો હોય છે ને, ખુદા ન બતાડે કોઈને કે કોઈ ખરાબ દિવસોમાં વટાતો હોય કે ખરાબ વખતથી પસાર થતો હોય, ખુદા ન બતાડે. પણ ઘણા આપણા ભાઈઓ છે જે હેરાન છે, જે પરેશાન છે. તમે ખાલી કોઈ પણ ભાઈને પૂછો કે ભાઈ તારી શું હાલત છે, તો એ તમને જવાબમાં કહેશે કે હું એક કાંદો માંગી રહ્યો છું જેના ઉપર હું માથું રાખીને રોઈ લઉં. રડવા વાસ્તે he needs a shoulder. આપણે કહે ને એક શોલ્ડર, એક માથું, એક ખાંભો જોઈએ છે કે બસ હું એને પકડીને એને સહારો આપું કે ભાઈ તું રો નહીં, હું તારા સાથે છું. પણ હું શું કરું કે મને આ કાંદો નથી મળતો. પણ જ્યારે એ જ માણસ ગુજરી જાય છે તો તમે લોકો બધાએ ભેગા, અમે લોકો બધાએ ભેગા થઈને જનાઝામાં ભાગ લેશું ને એને 4 થી વધારે કાંદા આપશું. જેને 4 ની જરૂર છે પછી એને વધારે કાંદા દેતા રહેશું. તો ક્યાં ઇન્સાફ થયું? જે માણસ જ્યારે અમને જરૂર નથી એને કાંદાની, અમને એને રોવાની જરૂર નથી, રોજ નથી છે, એ પોતા ઉપર રોતો હશે ને અગર ગયો સારા હાલતમાં તો એ ખુશ થતો ગયો કે બસ છુટકારો મળ્યો મને આ દુનિયા. પણ જે માણસ તમારા પાસે એક કાંદો ગોતતો તો તેને ન મળ્યું, જ્યારે જાય છે તો તને હજારો કાંદો આપવા તૈયાર છે.
ને હજારો કાંદો આપે છે એની મોહબ્બતમાં નથી આપતા કે ચાલ અમે ઉપાડીને 4 જણ કાફી છે, ખાલી 4 જણ, કુમેલ છે, ઝુલ્ફિકાર છે, ઓલા તાલિબ છે, આ બધા જેના નામ ઓળખું છું, એ બધા 4 જણ હું પણ સાથે આ લોકોને ઉપાડી દફનાવી આવી જશું, ખારી માની પર ખાઈ લેશું. ખારી માની કે અહીંયા જે તાજીઓ બધું ખવડાવે એ ખાઈ લે, અમે જ ખાઈ લેશું, વાંધો નથી, બિચારો કોઈ નહોતું એનું, કાફી છે. અમે કહી શકીએ છીએ કે આપણે દુઆ કબૂલ નહીં થાય, ચેલેન્જ છે. જ્યાં સુધી અમે પોતે કોશિશ નહીં કરીએ, કોશિશ કરીને અમે જાય નહીં એના પાસે. હમણાં ફકીર જ્યારે જાય છે અને દુઆ કરે છે, પરવરદિગાર ફકીરને ગની કરી દે, મારી ડ્યુટી શું છે? એક્ઝામ્પલ દાખલો આપું છું. ખુદાએ દીધું, અલ્હમ્દુલિલ્લાહ ઘણું છે મારા પાસે, પણ મને અગર ખુદા ન દીધું હોત, મારા હાથમાં સાવ ખાલી હાથ હોત, કાંઈ નથી, તો અમે પછી જઈને શું કરીએ ને? સૌથી સારામાં સારી સદકો, સારામાં સારી વાત, મોટી વાત એ કે પહેલી વાત, માફ કરજો, મને કહેવું પડે છે કે આપણે કોઈની મદદ કરીએ ને તો ક્યારે પણ પોતાના ભાઈને તમે એ કહીને મદદ નહીં કરો કે આ સદકો આપું છું. સદકાનું વર્ડ સારું વર્ડ નથી હોતું, બહુ નેક કામ છે, બહુ સારું કામ છે, પણ સદકાની નિયત પણ નહીં કરતા. એ ફરજ સમજી એનું પેટ ભરી દે, એ ફરજ સમજીને એના બાળ બચ્ચાને ખુશી દો, ફરજ સમજીને તમે બેવા પાસે જાઓ, પગ તોડીને જાઓ, ઉભા રહો અને ભાઈ તને શું જરૂર છે, હું તારા પાસે શું કરી શકું છું. હમણાં ફકીર જ્યારે બીજા પાસે જાય છે, એના પાસે તો કાંઈ છે નહીં, દેવા વાસ્તે કાંઈ હોય નહીં, તો એ માણસ શું કરશે? એ માણસ જઈને એને ખાલી એક સ્માઇલ, એક ખુશીની તબસ્સુમ, મુસ્કુરાહટ, જેને ભાઈ વ્યાધી નહીં કર, એ ખુદા તરફથી છે બધું, હું પણ તારા સાથે છું, બીજું કાંઈ કરી શકતો હું તારા વાસ્તે, તું મને કહે. એ મોટું સદકો અમે જે કહે છે ને, મોટી ખૈરાત છે. એક વાત. બીજી વાત, એ તો વાત રહી આપણી કે ખરાબ હાલતમાં છે અમે ને, બધાને ખરાબ હાલતમાં આપણા મગજમાં તરત જ 3 વસ્તુ આવે. એક, આપણા પાસે ખાવા વાસ્તે નથી, આપણા વાસ્તે પહેરવા વાસ્તે નથી, આપણા વાસ્તે રહેવા વાસ્તે છત નથી. 3 વસ્તુ સિવાય બીજું કાંઈ નથી આવતું આપણા મગજમાં, ખાલી 3 વસ્તુ. પણ માણસ ફકીર છે ને તો ઘણી બધી વસ્તુઓનો ફકીર છે, ઘણી બધી વસ્તુ એનો ફકીર છે. કોઈને તમે પૂછો તો કહેશે મને ભૂખ લાગી છે ખાવા વાસ્તે, કોઈ કહેશે કે મને ઇલ્મની ભૂખ છે, મને ઇલ્મ જોઈ છે, કોઈ કહેશે તમને મને કપડાં જોઈ છે, તો એ કહેશે કે મને કપડાં આ નહીં, મને લિબાસ તકવા જોઈ છે, તકવાનું લિબાસ જોઈ છે. તો તમે જઈને એને, તમારા ખુદાએ પૈસા નથી આપ્યા, ઇલ્મ આપ્યું છે ને, તો તમને ઇલ્મની ખૈરાત કરવાની છે. ખુદાએ તમને બીજું કાંઈ વસ્તુ આપી છે. કોઈ ઝઈફ માણસ છે, ઝઈફ એટલે બુઢાઓ નહીં, ઝઈફ એટલે એ કે જે કમજોર માણસ છે, એને હિંમતની જરૂર છે. તમે ખુદાએ વાંદે કરી મેં હિંમત આપી છે, બહુ બોલવા વાળો છો, તો તમે જાઓ એને કહો ભાઈ મારી હિંમતમાંથી થોડી હિંમત તારા વાસ્તે, તું લે, તને શું કરી દઉં, તું નથી બોલી શકતો હું તારા વાસ્તે બોલીશ, તું નથી સાંભળી શકતો હું તારા વાસ્તે સાંભળીશ. એ બધું ખુદાવંદે કરીને જે તમને નહેમતથી નવાજો છે એ બધી ગની કરવા વાસ્તે વસ્તુ છે. તમે બધા એને તમે હેલ્પ કરી શકો, કોઈ પણ રીતે તમે હેલ્પ વાસ્તે હાથ આગળ વધાવો, એ સાચી વાત. એક વાક્ય મળે છે કિતાબમાં, ઇમામ ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ ના જમાનામાં હિશામ બિન અબ્દુલ મલિક ઇબ્ન મરવાન બિન હકમ, જે ખુદા એના ઉપર લાનત કરે, એ એક વખત આવ્યો તો મક્કા ઉમરા વાસ્તે, યા હજના જમાના, હજના એ આવ્યો ત્યાં તો જોયો બહુ હજૂમ છે હજરે અસ્વદની સામે, હું જઈ નથી શકતો, પહોંચી નથી શકતો. ને એનો એક ગુલામ એટલે ખરીદીને લઈ આવવા, ગુલામ એ ગુલામ નહીં કે જે અમે નોકરને ગુલામ સમજી છે આજકાલ, એવું જુલમ કરી રહ્યા છે અમે નોકરો ઉપર પણ. તો એ ગુલામ જે ખરીદીને લઈ આવ્યો હિશામની ખિદમત કરતો હોય છે, આમ ફરતો હોય છે, પણ એની ખૂબી એ હતી કે એનો બાપ શાયર હતો, શેર બોલતો, પોયમ્સ લખતો હતો ને પોયમ્સ બોલતો હતો, એ ખુદાએ આ આપ્યો હતો. તો હિશામને જગ્યા ન મળી જવા વાસ્તે તો એ બેઠો હતો, પછી દૂરથી જોતો હતો કે આટલું રશ ઓછું થાય તો હું પછી આગળ વધું અને જાઉં. એટલામાં જોઈ છે કે એક જણ ઝઈફ હાલતમાં રીદા માથા ઉપર રાખીને આસ્તે આસ્તે ચાલતો એ આવે છે.
ને હુજુર પોત મેળે હટે છે, રસ્તો આપે છે અને એ જઈને હજરત અસ્વદ મેં જેને સલામ કરે છે, હજરત અસ્વદ ને જેને બોસો આપે છે ને એ પાછો આવે. હિશામ જરા વિચારવા પડી જાય છે કે આ કોણ છે. બસ આ કોણ છે સવાલ કરવાનું હતું ને ફરજદકથી રહેવાનું નહીં. એવું નહીં કે હિશામ નતો ઓળખતો, ઇમામને ઓળખે છે હિશામ. ત્યારે ફરજદક એક શેર બોલે છે કે ઈ ઓલો છે, હું ગુજરાતીમાં છે એનું પૂરું કરીશ. ઈ છે કે જેને મક્કા ઓ મીના ઓળખે છે. ઈ છે જેને સરઝમીન મીના ઓળખે, મક્કા રુકન વલ મકામ એને ઓળખે છે. ઈ છે જેને કાબા ઓળખે છે. ઈ છે જેને હજરત અસ્વદ ઓળખે. ઈ છે કે જેને સલામ કરવા વાસ્તે હજરત અસ્વદ પોતે આવે છે. ઈ નથી જતો એના પાસે. એની તારીફ કરવા માંડ્યો ઇમામ ઝૈનુલ આબિદીન. કોણ? દુશ્મનનો ગુલામ. ખુદાવંદ કરીમે આ ક્વોલિટી એને આપી હતી તો એ વાપર્યો ત્યાં વખત સર સારા ટાઈમે સારા. એ વિચાર ન કર્યો કે મને શું નુકસાન થવાનું છે, મારી નોકરી જવાની છે કે મારું આ જવાનું છે. એ વિચાર નતો કર્યો, પણ એ હક વાસ્તે ઊભો થયો ને બોલ્યો. એનું એટલું બોલવાનું ને માણસો હિશામને કહે છે આ તો તારો ગુલામ છે. કે ગુલામ અને ન હું આઝાદ કરીશ ને કાંઈ કરીશ, કાંઈ નહીં કરું, એને હું પનિશ કરીશ, એને હું સજા આપીશ. એ સજાની વાતો થઈ ને ઇમામ ઝૈનુલ આબિદીનને સમાચાર મળ્યા. ઇમામ ઝૈનુલ આબિદીન બીજા કોઈને મોકલીને એને પાસેથી એ ગુલામ ખરીદ લે છે ને એને આઝાદી આપે છે. અને પછી એને સદકો તો નહીં આપે. ઇમામ એને એટલું બધું આપ્યા. ફરજદક એને કહે છે કે મોલા હું આના વાસ્તે નથી કર્યો, જે પણ કર્યો છું ખુદાની ખુશનુદી વાસ્તે કર્યો છું. તમે મને આટલું બધું આપો છો શું છે? હું ખાલી તમારી જદ્દા ફાતિમા ઝહરાને ખુશ કરવા વાસ્તે ને અલ્લાહને ખુશ કરે. તમારું હક છે કે તમારી તારીફ થાય. એ તારીફ કરતા કરતા ઇમામ કહે છે કે આ તો ઠીક છે, પણ તારું અજર ખુદા પાસે બીજું છે. એને આઝાદી મળી. ઇમામ આપવા વાળા હતા, ઇમામ દેવા વાળા હતા. હું પહેલી મજલિસમાં જ બોલ્યો હતો કે ઇમામ અલી અલૈહિસ્સલામની શાનમાં શાયર કહે છે ઉર્દુમાં મઝહરે રહેમતે કિબ્રિયા બન. મઝહરે રહેમતે મતલબ એ કે ખુદાની રહેમતનો મઝહર. ખુદાને જોવું હોય અલીને જોઈ લેવું. અલી ખુદા નથી, ખોટું વર્ડ નથી વાપરવાનું. મારા પછી જવાબ હજી હબીબ આવ્યો હતો ને આમ બોલીને વટાઈ ગયો છે અલી ખુદા છે. અલી ખુદા નથી, મઝહર છે. અલી અલ્લાહની નિશાનીમાંથી એક નિશાની. મઝહરે રહેમતે किब्रिया बन गए, तंग दस्ती में दस्ते खुदा बन गए, उम्र भर मुश्किलों में गुजारी मगर सारी दुनिया के मुश्किल कुशा बन गए. तो आ हक છે આપણા ઉપર, આપણા ભાઈઓનો, આપણા બહેનોનો, આપણા બચ્ચાઓનો, જે પણ આપણાથી થાય. પછી આ બધું કોશિશ કરીને જ્યારે માહ મુબારક રમઝાન આવે ત્યારે ખુદાની બારગાહમાં બેસીને અમે દુઆ કરીએ કે પરવરદિગાર અલ્લાહુમ્મા અદખિલ અલા અહલી અલ-કુબૂર અસ-સુરૂર અલ્લાહુમ્મા અગની કુલ ફકીર. ઇન્શાઅલ્લાહ કાલે ભૂખો પર વાત થશે કે ભૂખ્યા અલ્લાહુમ્મા અશબિ કુલ જાએ. કે પરવરદિગાર પેટ ભરી દે આ લોકોના જે ભૂખા છે, ફકીર નથી, ગરીબ નથી, પણ ભૂખ્યા છે. એ કયો પેટ? કાલે વાત થશે. وآخر دعوانا الحمد لله رب العالمين وصلى الله على محمد وآله